બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 69 અહલ્યાનો ઉદ્ધાર તથા શ્રી રામચરિત્રનું સંક્ષેપમાં વર્ણન. નારદજીએ પૂછ્યું કે બ્રહ્મન દશરથ નંદન ભગવાન શ્રી રામે કયા યુગમાં કઈ રીતે ગૌતમ પત્ની અહલ્યાને શાપમાંથી મુક્ત કરી? મહાભાગ, તમે રામાવતારની મનોહર તથા સુખદાયીની કથા સંક્ષેપમાં કહો. મારા મનમાં તે સાંભળવાની ઉત્કંઠા થઈ રહી છે. શ્રી નારાયણે કહ્યું કે નારદ, ત્રેતા યુગમાં બ્રહ્માજીની પ્રાર્થનાથી સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુએ મહારાજ દશરથના પત્ની કૌશલ્યાના ગર્ભથી સાનંદ જન્મ ગ્રહણ કર્યો. કઈ ભારત થયા જે શ્રીરામ જેવા જ ગુણવાન હતા, અને સુમિત્રાના ગર્ભથી લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. તે બંને ગુણોના સાગર હતા. પિતા દ્વારા વિશ્વામિત્રની સાથે મોકલેલા લક્ષ્મણ સહિત શ્રીરામ સીતાને પ્રાપ્ત કરવા માટે રમણીય મિથાલીપુરીમાં ગયા. તે જ માર્ગમાં સ્ત્રી રૂપમાં પાષાણની મૂર્તિ જોઈ જગદીશ્વર શ્રીરામે વિશ્વામિત્રને તેના શિલા થવાનું કારણ પૂછ્યું. શ્રીરામનો પ્રશ્ન સાંભળી મહાતપસ્વી ધર્માત્મા મુનિ વિશ્વામિત્રએ બધું રહસ્ય તેમને કહ્યું. તેમના મુખથી અહલ્યાના શિલા થવાનું કારણ સાંભળી અખિલ ભુવન પવન શ્રીરામ પોતાના ચરણની એક આંગળી વડે તે શિલાને સ્પર્શ કર્યો. તેમનો સ્પર્શ થતાં જ અહલ્યા પદ્મગંધા સુંદરા નામની નારીમાં રૂપમાં પરિણીત થઈ ગઈ, અને શ્રી રામને આશીર્વાદ આપીને તે પતિ પાસે ઘરમાં ચાલી ગઈ. પત્નીને પ્રાપ્ત કરી ગૌતમે પણ રામચંદ્રજીને શુભ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી શ્રી રામે મિથિલામાં જઈને શિવનું ધનુષ તોડ્યું અને સીતાનું પાણી ગ્રહણ કર્યું. સીતા સાથે લગ્ન કરી રાજેન્દ્ર શ્રીરામ પરશુરામના દર્પણ કરી ચૂર્ણ કર્યું અને ક્રીડા કૌતુક અને મંગલાચરણ પૂર્વક રમણીય અયોધ્યાપુરી તરફ પ્રસ્થાન કર્યું. રાજા દશરથે આદરપૂર્વક 7 તીર્થોનું જળ મગાવ્યું અને તત્કાળ જ મુનીશ્વરોને બોલાવીને પોતાના પુત્ર શ્રી રામને રાજા બનાવવાની ઈચ્છા કરી. શ્રી રામ સંપૂર્ણ મંગલાચરણથી સંપન્ન થઈને જ્યારે અધિવાસ કર્મ પૂર્ણ કરી ચૂક્યા ત્યારે ભરતની માતા કૈકેયી ઈર્ષ્યાજન્ય શોકથી ગ્રસ્ત થઈ ગઈ. તેણે રાજા દશરથ પાસે 2 વરદાન માંગ્યા, જે આપવા માટે તેઓ પ્રતિજ્ઞાબદ્ધ હતા. તેણે એક વરદાનથી રામનો વનવાસ માગ્યો અને બીજા દ્વારા ભરતનો રાજ્યાભિષેક. મહારાજ દશરથ પ્રેમથી મોહિત હોવાના કારણે વરદાન આપવા ઈચ્છતા ન હતા. એ જોઈને શ્રેષ્ઠ બુદ્ધિવાળા શ્રીરામે ધર્મ અને સત્યનો ભંગ થવાના ભયથી મહારાજને કહ્યું. શ્રી રામે કહ્યું, તાજ, સત્યથી વધીને કોઈ ધર્મ નથી અને અસત્યથી મોટું કોઈ પાપ નથી. ગંગા સમાન બીજું કોઈ તીર્થ નથી. શ્રી કેશવથી મોટો કોઈ દેવતા નથી. ધર્મથી શ્રેષ્ઠ બંધુ નથી અને ધર્મથી વધીને કોઈ ધન નથી. ધર્મથી વધીને પ્રિય અને ઉત્તમ કોણ છે? તેથી તમે યત્નપૂર્વક પોતાના ધર્મની રક્ષા કરો. સ્વધર્મની રક્ષા કરવાથી સદા અને સર્વત્ર મંગલ થાય છે. યશ, પ્રતિષ્ઠા, પ્રતાપ અને પરમ આદર પ્રાપ્ત થાય છે. હું 14 વર્ષ સુધી ગૃહ સુખનો પરિત્યાગ કરીને ધર્મપૂર્વક વિચરતો રહી તમારા સત્યની રક્ષા માટે વનમાં નિવાસ કરીશ. જે ઈચ્છા યા અનિચ્છાથી સત્ય પ્રતિજ્ઞા કરી તેનું પાલન કરતો નથી તે અશોચનો ભાગી થાય છે, અને તે અશોચ તેના શરીરના અંત સુધી ચાલુ રહે છે. જ્યાં સુધી ચંદ્રમાં સૂર્ય અને રહે છે ત્યાં સુધી તે કુંભીપાક નરકમાં યાતના ભોગવે છે. ત્યાર પછી માનવ યોનિમાં ઉત્પન્ન થઈને તે 7 જન્મ સુધી મૂંગો અને કોઢી થાય છે. આમ કહીને શ્રીરામ વલ્કલ અને જટા ધારણ કરીને સીતા અને લક્ષ્મણની સાથે વિશાળ વનમાં ચાલ્યા ગયા. મુને આ બાજુ મહારાજ દશરથે પુત્ર શોકથી પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. રામચંદ્રજી પિતાના સત્યની રક્ષા માટે વનમાં ભ્રમણ કરવા લાગ્યા. કાલાંતરમાં તે વિશાળ અને ઘોર વનમાં ઘૂમતી ઘૂમતી રાવણની બહેન શૂર્પણખા ત્યાં આવી ચઢી. તેણે બહુ ધારીને શ્રી રામને જોયા. તેમને જોતા તે કુલટા રાક્ષસી કામ વેદનાથી પીડિત થઈ ગઈ. તેના સંપૂર્ણ અંગોમાં રોમાંચ થયા અને તે મૂર્છિત થઈ ગઈ. પછી તે શ્રી રામની પાસે ગઈ. શૂર્પણખા સદા બની રહેનારા યૌવનયુક્ત, અત્યંત પ્રૌઢ અને કામોત હતી. તેણે મનમાં કામભાવ રાખીને શ્રી રામને કહ્યું. શૂર્પણખાએ કહ્યું કે હે રામ, હે ઘનશ્યામ, હે રૂપધામ, હે ગુણસાગર, હું તમારામાં આસક્ત થઈ ગઈ છું. તમે એકાંત સ્થાનમાં મને સ્વીકારો. ત્યાર પછી શ્રી રામ તથા લક્ષ્મણ સાથે શૂર્પણખાની વાતચીત થઈ. અંતમાં લક્ષ્મણે તીક્ષ્ણ ધારવાળા અર્ધચંદ્રાકાર બાણથી તેનું નાક કાપી નાખ્યું. તેનો ભાઈ ખરદૂષણ બહુ બળવાન હતો. તેણે આવીને યુદ્ધ કર્યું અને લક્ષ્મણના અસ્ત્રથી સેના સહિત મરાઈને યમલોક પહોંચી ગયો. 14,000 રાક્ષસો સહિત ખરદૂષણને મરાઈ ગયેલો જોઈને શૂર્પણખાએ લંકામાં જઈ રાવણને ઉધડો લીધો અને બધા સમાચાર કહીને તે તુરત પુષ્કર તીર્થમાં ચાલી ગઈ. ત્યાં કઠોર તપસ્યા કરી તેણે બ્રહ્માજી પાસે વરદાન લીધું. તે નિરાહારી તપસ્વીની રાક્ષસીને દર્શન આપી. સર્વજ્ઞ કૃપા સિંધુ બ્રહ્માજીએ તેના મનની વાત જાણી આ પ્રમાણે કહ્યું. બ્રહ્માજી બોલ્યા કે વરાન અને શ્રીરામ દુર્લભ છે. તેમને તમે પ્રાપ્ત કરી શક્યા નથી. તેથી આ કઠોર તપસ્યા કરી રહી છો. એ જ પ્રમાણે જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ ધર્માત્મા લક્ષ્મણને પ્રાપ્ત કરવામાં તમને સફળતા મળી નથી. તેથી ત્યાંથી નિરાશ થઈને તમે તપસ્યા કરી રહ્યા છો. તમારી આ તપસ્યાનું ફળ તમને બીજા જન્મમાં મળશે. જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરેના પણ ઈશ્વર તથા પ્રકૃતિથી પણ પર છે તે ભગવાન શ્રીકૃષ્ણ તમે પ્રતિરૂપે પ્રાપ્ત કરશો. આ પ્રમાણે કહી બ્રહ્માજી સાનંદ પોતાના ધામમાં ચાલ્યા ગયા અને શૂર્પણખાએ પોતાના શરીરને અગ્નિમાં વિસર્જિત કરી દીધું. તે જ બીજા જન્મમાં કુબ્જા થઈ. શૂર્પણખાના ચઢાવવાથી માયાવી રાક્ષસરાજ રાવણ ક્રોધથી ધ્રુજવા લાગ્યો. તેણે માયા દ્વારા સીતાનું હરણ કર્યું. સીતાને આશ્રમમાં ન જોઈને શ્રીરામ મૂર્છિત થઈ ગયા. ત્યારે તેમના ભાઈ લક્ષ્મણે આધ્યાત્મિક જ્ઞાનની ચર્ચા કરી તેમને સચેત કર્યા. મુનિ, ત્યાર પછી
તેઓ જાનકીજીને શોધવા માટે દિવસ રાત શોકાર્ત થઈને મુનિઓના આશ્રમોમાં ફરવા લાગ્યા. ઘણા સમય સુધી શોધવા છતાં જ્યારે તેમને જાનકીજીનો પતો ન મળ્યો ત્યારે ભગવાન શ્રી રામે સ્વયં જઈને વાનરરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરી અને બાલીને બાણોથી મારીને કિષ્કિંધાનું રાજ્ય સુગ્રીવને આપી દીધું. આ બધું તેમણે પોતાના મિત્ર પ્રત્યે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે કર્યું હતું. સુગ્રીવે સીતાની શોધ કરવા માટે બધી દિશાઓમાં દૂત મોકલ્યા અને લક્ષ્મણ સહિત શ્રીરામ સુગ્રીવે ત્યાં રહેવા લાગ્યા. શ્રીરામે હનુમાનજીને પ્રેમપૂર્વક હૃદય લગાવી તેમણે પોતાની પરમ દુર્લભ ચરણરજ પ્રદાન કરી અને સીતાના માટે ઓળખના રૂપમાં એક સુંદર રત્નની મુદ્રિકા તેમના હાથમાં આપી પોતાનો શુભ સંદેશ પણ આપ્યો, જે સીતાની જીવન રક્ષાનો કારણ બન્યો. આ બધું કર્યા પછી તેમણે હનુમાનજીને દક્ષિણા દિશામાં મોકલ્યા. હનુમાનજી રુદ્રની કળાથી પ્રગટ થયા હતા. તેઓ શ્રીરામનો સંદેશો લઈ સીતાની શોધ માટે લંકા તરફ ગયા. ત્યાં તેમણે અશોક વાટિકામાં સીતાજીને જોયા, જે શોકથી અત્યંત કૃશકાય દેખાતા હતા. અમાવસ્યાની અત્યંત ક્ષીણ થયેલી ચંદ્રકળા સમાન તેઓ ઉપવાસના કારણે દુબળા પાતળા થઈ ગયા હતા અને નિરંતર ભક્તિપૂર્વક રામ રામના જપ કરી રહ્યા હતા. તેમના માથાના વાળ જટાઓનો ભાર બની ગયા હતા. અંગકાંતિ તપાવેલા સુવર્ણની જેમ ચળકી રહી હતી. તેઓ દિવસ રાત શ્રી રામચંદ્રજીનું ચરણ કમળોનું ધ્યાન કર્યા કરતા હતા. શુદ્ધ ભૂમિ પર સૂઈ જતા હતા. તેઓ શુદ્ધ આચાર વિચાર તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારા પતિવ્રતા હતા. તેમનામાં મહાલક્ષ્મીના ચિહ્ન વિદ્યમાન હતા. તેઓ પોતાના તેજથી પ્રકાશમાન હતા. સંપૂર્ણ તીર્થોનું પુણ્ય પ્રદાન કરવાવાળા તેમનામાં દ્રષ્ટિ માત્રથી સમસ્ત ભુવનોને પવિત્ર કરવાની ક્ષમતા હતી. તે સમયે રડી રહેલા માતા જાનકીને જોઈને પવનનંદન હનુમાનજીએ પ્રસન્નતાપૂર્વક તેમના હાથમાં તે રત્ન મુદ્રિકા આપી દીધી. ધર્માત્મા વાયુપુત્ર સીતાની દશા જોઈ તેમના ચરણ કમળોને પકડી રડવા લાગ્યા. તેમણે શ્રીરામને તે સંદેશો સંભળાવ્યો, જે સીતાજીના જીવનની રક્ષા કરવાવાળો હતો. હનુમાનજી બોલ્યા કે માતા, સમુદ્રની પેલે પાર શ્રી રામ અને લક્ષ્મણ રાક્ષસપુરી પર ચઢાઈ કરવા માટે તૈયાર થઈને ઊભા છે. બળવાન વનરાજ સુગ્રીવ શ્રી રામના મિત્ર બની ગયા છે. શ્રી રામે વાલીનો વધ કરીને પોતાના મિત્ર સુગ્રીવને નિષ્કંટક રાજ્ય આપી દીધું છે. સાથે સાથે તેમને તેમની પત્ની પણ પ્રાપ્ત કરાવી દીધી છે, જેને પહેલી વાલીએ હરી લીધી હતી. સુગ્રીવે પણ મિત્ર ધર્મ મુજબ તમારા ઉદ્ધારની પ્રતિજ્ઞા કરી છે. તેમના અનેક વાનર દૂત તમારી શોધ કરવા માટે જુદી જુદી દિશાઓમાં ગયા છે. મારા દ્વારા તમારા મંગળમય સમાચાર મળતા જ કમળનયન શ્રી રામ ઊંડા સાગર પર સેતુ બાંધીને શીઘ્ર અહીં આવી પહોંચશે અને પાપી રાવણને તેના પુત્ર તથા બાંધવો સહિત મારીને શીઘ્ર તમારો ઉદ્ધાર કરશે. આજે તમારી કૃપાથી આ રત્નમય લંકાને બાળીને હું ભસ્મ કરી દઈશ. તમે પ્રસન્નતાપૂર્વક મારા એ પરાક્રમને જુઓ. સુવ્રતે હું લંકાને વાનરીને બચ્ચાની જેમ જોઉં છું. સમુદ્રને નાના ખાબોચિયા સમાન અને પૃથ્વીને શકોરા માટીનું કોડિયું જેવી જોઉં છું. સેના સહિત રાવણ મારી દ્રષ્ટિમાં કોડિયાના સમૂહ જેવો છે. હું અડધા મુહૂર્ત 12 મિનિટમાં જ અનાયાસે જ તેનો સંહાર કરી શકું છું, પરંતુ અત્યારે શ્રી રામની પ્રતિજ્ઞાની રક્ષા માટે તેને મારીશ નહીં. મહાભાગે તમે સ્વસ્થ અને નિશ્ચિંત થઈ જાઓ. મારી સ્વામીની ભયને ત્યાગી દો. વાનરની વાત સાંભળીને સીતા વારંવાર વિલાપ કરીને રડવા લાગી. તેમણે ભયભીત થઈને પૂછ્યું. સીતા બોલ્યા કે વત્સ, શું મારા દારૂણ શોકસાગરથી પીડિત શ્રી રામ હજી જીવે છે? મારા પ્રાણનાથ કૌશલ્યાનંદન સકુશળ છે? જાનકીના જીવન બંધુ આવા સમયે શોકથી કૃશકાય થઈને કેવા થઈ ગયા છે? મારા પ્રાણોથી પણ વધીને પ્રિયતમ કેવો આહાર કરે છે? તેઓ શું ખાય છે? શું સમુદ્રની પેલે પાર સીતાપતિ શ્રી રામ ખરેખર વિદ્યમાન છે? મારા પ્રભુ શોકથી નષ્ટ ન થઈને શું ખરેખર લંકા પર ચડાઈ માટે ઊભા છે? જે સ્વામીના માટે સદા દુઃખરૂપ જ રહી છે, એવી મુજ પાપીણી સીતાને તેઓ યાદ કરે છે. મારા સ્વામીએ મારા માટે કેટલું દુઃખ સહન કર્યું છે. જે પ્રથમ મિલનના અંતરાય બની રહેલા કંઠના હારને ધારણ કરતા ન હતા, તે જ શ્રીરામ આજે આટલા દૂર છે. આ જ સમયે અમારા બંને વચ્ચેની 100 યોજન વિશાળ સમુદ્ર વ્યવધાન બનીને ઊભો છે. શું હું કદી ધર્મકર્મમાં સંલગ્ન ધર્મિષ્ઠ તદ્દન શાંત કરુણાસાગર પ્રિયતમ ભગવાન શ્રી રામને જોઈ શકીશ? શું ફરી પ્રભુના ચરણ કમળોની સેવા કરી શકીશ? જે મૂળ નારી પતિ સેવાથી વંચિત છે, તેનું જીવન વ્યર્થ છે. જે મારા ધર્મપુત્ર છે અને મારા વિના શોકસાગરમાં મગ્ન છે. મારું અપહરણ થતાં જ જેમના અભિમાનના કારમો આઘાત પહોંચ્યો છે, જે વીરોમાં શ્રેષ્ઠ ધર્માત્મા અને દેવતા સમાન છે, તે મારા સ્વામીના લઘુબંધુ દિયર લક્ષ્મણ શું ખરેખર જીવે છે? શું એ સાચું છે કે તેઓ સદા મારા ઉદ્ધાર માટે પ્રયત્નશીલ રહે છે? શું ખરેખર પ્રાણોથી પણ વધારે પ્રિય ધર્માત્મા, પુણ્યાત્મા તથા ધન્યાતિ ધન્ય વત્સ લક્ષ્મણને હું ફરી જોઈ શકીશ? મુનિ સીતાના વચન સાંભળી તેમને શુભ પ્રત્યુત્તર આપી હનુમાને રમત માત્રમાં જ લંકાને બાળીને ભસ્મ કરી નાખી. ત્યાર પછી વાયુપુત્ર કપિવર હનુમાન પુનઃ સીતાજીને ધૈર્ય આપી વેગપૂર્વક કોઈના પણ પ્રકારના પરિશ્રમ વિના તે સ્થાન પર જઈને પહોંચ્યા જ્યાં કમલનયન શ્રી રામચંદ્રજી વિરાજમાન હતા. ત્યાં તેમણે માતા મિથિલેશ કુમારીના બધા સમાચાર કહી સંભળાવ્યા. સીતાના મંગલમય સમાચાર સાંભળીને શ્રી રામચંદ્રજી રડવા લાગ્યા. લક્ષ્મણ અને સુગ્રીવ પણ વારંવાર રડવા લાગ્યા. નારદ તે સમયે મહાબળવાન પરાક્રમથી સંપન્ન બધા વાનરો પણ રડવા લાગ્યા. દેવર્ષે ત્યાર પછી સમુદ્ર પર સેતુ બાંધીને નાનાભાઈ લક્ષ્મણ અને વાનર સેના સહિત રઘુનંદન શ્રી રામે તુરત જ યુદ્ધ માટે તૈયાર થઈને લંકા પર ચડાઈ કરી દીધી. બ્રહ્મન ત્યાં યુદ્ધ કરીને શ્રી રામ બંધુ બાંધવો સહિત રાવણને મારી નાખ્યો અને શુભ વેળામાં સીતાનો ત્યાંથી ઉદ્ધાર કર્યો. પછી સત્યપરાયણા સીતાને પુષ્પક વિમાનમાં બેસાડીને તેઓ ક્રીડા કૌતુક અને મંગલાચાર સાથે શીઘ્રતાપૂર્વક અયોધ્યા તરફ પ્રસ્થિત થયા.
ત્યાં પહોંચીને ભગવાન શ્રીરામે સીતાને હૃદય લગાડી ક્રીડા કરી. પછી સીતા અને શ્રીરામે વિરહ જ્વાળાનો ત્યાગ કરી દીધો. પૃથ્વી પર શ્રીરામ 7 દ્વીપોના સ્વામી થયા. તેમના શાસનમાં સંપૂર્ણ પૃથ્વી આદિ વ્યાધિથી રહિત થઈ ગઈ. શ્રીરામને 2 ધર્માત્મા પુત્ર થયા, કુશ અને લવ. તે બંનેના પુત્ર અને પૌત્રોથી સૂર્યવંશી ક્ષત્રિયોનો વિસ્તાર થયો. વત્સ નારદ, આ પ્રમાણે મેં તમને મંગલમય શ્રીરામચરિત્રનું વર્ણન કર્યું. આ સુખ આપનારું મોક્ષપ્રદ સાર તત્વ તથા ભવસાગરથી પાર થવા માટે નૌકારૂપ છે. ત્યાર પછી આવે છે કંસ દ્વારા રાત્રે જોયેલા દુઃસ્વપ્નનું વર્ણન અને તેનાથી અનિષ્ટની આશંકા. પુરોહિત સત્ય કે અરિષ્ટ શાંતિને માટે ધનુર્યજ્ઞનું અનુષ્ઠાન બતાવું. કંસે નંદનંદનને શત્રુ બતાવવા તથા તેમને વ્રજમાંથી લેવા માટે વસુદેવજી પ્રેરિત કરવા. વસુદેવજીએ અસ્વીકાર કરવાથી અક્રૂરને ત્યાં જવાની આજ્ઞા આપવી. ઋષિઓ તથા રાજાઓનું આગમન. ભગવાન નારાયણ કહે છે કે નારદ, આ બાજુ મથુરામાં રાજા કંસ માઠા સ્વપ્નો જોઈને વિશેષ ચિંતા કરી ભયભીત થઈને ઉદ્વિગ્ન થઈ ગયો. તેની ભોજન પાણીની રુચિ સમાપ્ત થઈ ગઈ. તેના મનમાં કોઈ પ્રકારનો ઉત્સાહ ન રહ્યો. તેણે અત્યંત દુઃખી થઈને પુત્ર, મિત્ર, બંધુ, બાંધવ તથા પુરોહિતને સભામાં બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું. કંસે કહ્યું કે મેં અડધી રાત્રિના સમયે જે ખરાબ સ્વપ્ન જોયું છે તે બહુ ભયાનક છે. આ સભામાં બેઠેલા સમસ્ત વિદ્વાન, બંધુ, બાંધવ અને પુરોહિત તે સાંભળે તે મારા નગરમાં એક અત્યંત વૃદ્ધા અને કાળા શરીરની સ્ત્રી નાચી રહી હતી. તે લાલ ફૂલોની માળા પહેરીને, લાલ ચંદન લગાવીને તથા લાલ વસ્ત્ર ધારણ કરીને અટ્ટહાસ કરી રહી છે. તેના એક હાથમાં તીક્ષ્ણ તલવાર અને બીજા હાથમાં ભયાનક ખપ્પર છે. તે જીભ લપલપાવતી રહીને બહુ ભયંકર દેખાય છે. એ જ પ્રમાણે એક બીજી કાળી સ્ત્રી, જેણે કાળા કપડાં પહેર્યા છે, જોવામાં મહાશુદ્રી વિધવા લાગે છે. તેના કેસ ખુલ્લા છે અને નાક કપાયેલું છે. તે મારું આલિંગન કરવા ઈચ્છે છે. તેણે મલિન વસ્ત્રો, રૂખા કેશ તથા ચૂર્ણ તિલક ધારણ કર્યા છે. પુરોહિત સત્યકજી, મેં જોયું છે કે મારા કપાળ અને છાતી પર તાડના પાકેલા કાળા રંગના ચૂથાઈ ગયેલા ફળ બહુ મોટા અવાજ સાથે પડી રહ્યા છે. એક મેલો ગંદો વિકૃત આકાર તથા રૂખા કેશવાળો મલેચ્છ અને આભૂષણ બનાવવાને માટે તૂટી ફૂટી કોડીઓ આપી રહ્યો છે. એક પતિ પુત્રવાળી દિવ્ય સતી સ્ત્રીએ અત્યંત રોષપૂર્વક વારંવાર શાપ આપીને ભરેલા ઘડાને ફોડી નાખ્યો છે. એવું પણ જોયું કે બહુ રોષે ભરાયેલો એક બ્રાહ્મણ અત્યંત શાપ આપીને મને પોતાની પહેરેલી માળા, જે તાજી હતી અને લાલ ચંદનથી લેપિત હતી, આપી રહ્યો છે. એવું પણ જોવામાં આવ્યું કે મારા નગરમાં એક એક ક્ષણ અંગાર, ભસ્મ તથા રક્તની વર્ષા થઈ રહી છે. મને દેખાયું કે વાનર, કાગડા, કૂતરા, રીંછ, સુવર અને ગધેડા વિકટ આકારમાં આવીને ભયાનક અવાજ કરી રહ્યા છે. સૂકા લાકડાના ઢગ પડ્યા છે. અરુણોદયના સમયે મને વાનર અને કપાયેલા નખ દેખાય છે. મારા મહેલમાંથી એક સતી સ્ત્રી નીકળી, જે પીતાંબર ધારણ કરીને, શ્વેત ચંદનનો અનુરાગ લગાવીને, માલતીની માળા ધારણ કરીને રત્નમય આભૂષણોથી વિભૂષિત હતી. તેના હાથમાં ક્રીડાકમળ શોભી રહ્યું હતું અને ભાલદેશ સિંદૂરની બિંદીથી સુશોભિત હતું. તે રુષ્ટ થઈને મને શાપ આપીને ચાલી ગઈ. મને મારા નગરમાં કેટલાક એવા પુરુષ પ્રવેશ કરતા દેખાયા, જેમના હાથોમાં પાશ હતા. તેમના કેસ ખુલ્લા હતા. તે અત્યંત રૂખા અને ભયંકર લાગતા હતા. ઘેર ઘેર એક નિવસ્ત્ર સ્ત્રી મંદ મુસ્કાન સાથે નાચતી દેખાય છે, જેના કેસ ખુલ્લા છે અને આકાર બહુ વિકટ છે. એક નિવસ્ત્ર વિધવા મહાશુદ્રી, જેનું નાક કપાયેલું છે અને જે અત્યંત ભયંકર છે, તે મારા અંગોમાં તેલ લગાવી રહી છે. વહેલી સવારે મેં થોડી એવી સ્ત્રીઓ જોઈ. તેમના હાથમાં કોલસા હતા. તેમના શરીર પર કોઈ વસ્ત્ર નહોતું તથા તેમના સંપૂર્ણ અંગોમાં ભસ્મ લગાવેલી હતી તથા તે મુસ્કુરાઈ રહી હતી. સ્વપ્નમાં મને નૃત્ય ગીતથી મનોહર લાગનારો લગ્નોત્સવ દેખાયો. થોડા એવા પુરુષ પણ દેખાયા, જેમના કપડાં અને કેસ પણ લાલ હતા. અને એક નગ્ન પુરુષ જોયો, જે દેખાવમાં ભયંકર હતો. તે ક્યારેય લોહી ઓકતો હતો, ક્યારેક નાચતો, ક્યારેક દોડતો અને ક્યારેક સૂઈ જતો હતો. તેના મુખ પર સદા મુસ્કાન દેખાતી હતી. બંધુઓ, એક જ સમયે આકાશમાં ચંદ્રમા અને સૂર્ય બંને મંડળ પર સર્વગ્રાસ ગ્રહણ કરેલ જોયું છે. પુરોહિતજી, મેં સ્વપ્નમાં ઉલ્કાપાત, ધૂમકેતુ, ભૂકંપ, રાષ્ટ્ર વિપ્લવ, ઝંઝવાત અને મહાન ઉત્પાતો જોયું. વાયુના વેગથી વૃક્ષો ઝોકા ખાઈ રહ્યા હતા. તેમની ડાળીઓ તૂટી ફૂટી પડી રહી હતી. પર્વત પર પણ ભૂમિ ઢસી રહેલા દેખાતા હતા. ઘેર ઘેર એક ઊંચા કદનો નગ્ન પુરુષ નાચી રહ્યો હતો, જેનું માથું કપાયેલું હતું. તે પુરુષના હાથમાં નરમુંડોની માળા દેખાતી હતી. બધા આશ્રમ બળીને અંગારની ભસ્મથી ભરપૂર થઈ ગયા હતા અને બધા લોકો ચારે બાજુ હાહાકાર કરતા દેખાતા હતા. નારદ આમ કહીને રાજા કંસ સભામાં મૌન થઈ ગયા. તે સ્વપ્ન સાંભળીને બધા ભાઈ બંધુ માથું નીચું કરીને દીર્ઘ શ્વાસ લેવા લાગ્યા. પોતાના યજમાન કંસના શીઘ્ર થનારા વિનાશને જાણીને પુરોહિત સત્યક તત્કાળ અચેત જેવા થઈ ગયા. રાજભવનની સ્ત્રીઓ તથા કંસના માતા પિતા રડવા લાગ્યા. દરેકને એવો નિશ્વાસ થઈ ગયો કે કંસનો વિનાશકાળ સ્વયં ઉપસ્થિત થવાનો છે. શ્રી નારાયણ કહે છે કે હે મુને, બુદ્ધિમાન પુરોહિત સત્યક શુક્રાચાર્યના શિષ્ય હતા. તેમણે બધી રીતે વિચાર કરીને કંસના માટે હિતની વાત બતાવી. સત્યક બોલ્યા કે મહાભાગ, ભય છોડો. મારી હયાતીમાં તમને ભય કઈ વાતનો છે? મહેશ્વરનો યજ્ઞ કરો. જે સમસ્ત અરિષ્ટોનો વિનાશ કરનારો છે. તે યજ્ઞથી આધ્યાત્મિક, અધિદૈવિક અને ઉત્કટ, અધિભૌતિક આ ત્રણેય પ્રકારના ઉત્પાતો શાંત થાય છે. સાથે સાથે તે ઐશ્વર્યની વૃદ્ધિ કરનાર છે. યજ્ઞ સમાપ્ત થયા પછી સમસ્ત સંપદાઓના દાતા ભગવાન શંકર પ્રત્યક્ષ દર્શન આપી એવું
એવું વરદાન આપે છે કે જેનાથી જરા અને મૃત્યુનું નિવારણ થઈ જાય છે. પૂર્વકાળમાં મહાબળી બાણ, નંદી, પરશુરામ તથા બળવાનોમાં શ્રેષ્ઠ ભલે આ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. પહેલા ભગવાન શિવે આ યજ્ઞથી સંતુષ્ટ થઈ આ દિવ્ય ધનુષ નંદીશ્વરને આપ્યું હતું. ધર્માત્મા નંદીશ્વરે બાણાસુરને આપ્યું. પછી યજ્ઞ કરી મહાસિદ્ધ થયેલા બાણાસુરે પુષ્કર તીર્થમાં આ ધનુષ્ય પરશુરામજીને અર્પણ કરી દીધું. કૃપાનિધાન પરશુરામજીએ કૃપાપૂર્વક તમને આ ધનુષ્ય આપ્યું. નરેશ્વર, આ ધનુષ બહુ જ કઠોર છે. એની લંબાઈ 1000 હાથની છે. ખેંચવાથી એ 10 હાથ સુધી ફેલાય છે. એનું નિર્માણ ભગવાન શંકરની ઈચ્છાથી થયું છે. પશુપતિ પાશુપત ધનુષ રથ દ્વારા પણ બહુ મુશ્કેલીથી એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવાય છે. ભગવાન નારાયણ દેવ સિવાય અન્ય બીજું કોઈ આ ધનુષ તોડી શકે એમ નથી. ભગવાન શંકરના કલ્યાણકારી યજ્ઞમાં તમે આ ધનુષની પૂજા કરો અને શુભ કર્મમાં પાઠવવા યોગ્ય નિમંત્રણ મોકલી દો. નરેશ્વર, આ યજ્ઞમાં જો ધનુષ તૂટી જશે તો યજમાનનો નાશ થશે, એમાં સંશય નથી. ધનુષ તૂટવાથી યજ્ઞ પણ ભંગ થઈ જાય છે. જ્યારે યજ્ઞ કર્મ સંપન્ન થશે નહીં તો તેનું ફળ ક્યાંથી મળશે? મહામતે આ ધનુષના મૂળ ભાગમાં બ્રહ્મા, મધ્ય ભાગમાં સ્વયં નારાયણ અને અગ્રભાગમાં ઉગ્ર પ્રતાપશાળી મહાદેવજી પ્રતિષ્ઠિત છે. આ ધનુષમાં 3 વિકાર છે તથા એક શ્રેષ્ઠ રત્નોથી જડેલું છે. ગ્રીષ્મ ઋતુના મધ્યાહન કાલના પ્રચંડ સૂર્યની પ્રભાને આ ધનુષ પોતાના દિવ્ય તેજથી દબાવી દે છે. રાજન, મહાબળી, અનંત, સૂર્ય અને કાર્તિકેય પણ આ ધનુષને ઝુકાવવામાં સમર્થ નથી. પછી બીજાની તો વાત જ ક્યાં છે. પૂર્વકાળમાં ત્રિપુરારી શિવજીએ આ ધનુષ વડે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. તમે આ મહોત્સવના માટે કોઈ પણ પ્રકારના ભય વિના સ્વેચ્છાપૂર્વક માંગલિક કાર્ય આરંભ કરો. સત્યકની આ વાત સાંભળીને ચંદ્રવંશી કંસે બધા કાર્યોમાં સદા યજમાનના હિતૈષી પુરોહિતજીને કહ્યું. કંસ બોલ્યો, પુરોહિતજી, વસુદેવના ઘરમાં મારો વધ કરનારો એક પુત્ર ઉત્પન્ન થયો છે, જેનું નંદના ભવનમાં નંદનંદન તરીકે સ્વચ્છતાપૂર્વક પાલન પોષણ થઈ રહ્યું છે. એ બળવાન બાળકે મારા બુદ્ધિમાન મંત્રીઓ, શૂરવીર બાંધવો, પવિત્ર બહેન પૂતના વગેરેને મારી નાખ્યા છે. તે ઈચ્છાનુસાર પોતાનું બળ વધારી લે છે. તેણે ગોવર્ધન પર્વતને એક હાથ પર જ ધારણ કરી લીધો હતો અને શૂરવીર મહેન્દ્રને પણ પરાજિત કરી દીધા હતા. તેણે બ્રહ્માને સમસ્ત ચરાચર જગતને બ્રહ્મરૂપમાં દર્શન કરાવ્યું હતું તથા બધા બાળકો વાછરડાઓની કૃત્રિમ રચના કરી લીધી હતી. સત્યકજી, તે બળવાન બાળકનો વધ કરવા માટે જે કંઈ સલાહ આપો. ખરેખર પૃથ્વી પર, સ્વર્ગ અને પાતાળ તથા 3 લોકમાં તેનો સિવાય બીજો કોઈ મારો શત્રુ નથી. સર્વત્ર શ્રેષ્ઠ રાજાઓ છે. તેઓ મારા પ્રત્યે બાંધવ ભાવ રાખે છે. બ્રહ્માજી અને ભગવાન શંકર તો તપસ્વી છે. તેમને તપસ્યામાંથી સમય નથી બાકી રહ્યા. સનાતન ભગવાન વિષ્ણુ, પરંતુ તેઓ પણ સર્વના આત્મા છે અને સર્વ પર સંભાવ રાખે છે. જો નંદપુત્રને મારી નાખું તો 3 લોકમાં મારી ખ્યાતિ વધી જશે. હું સાર્વભૌમ સમ્રાટ અને 7 દ્વીપોનો મહારાજા બની જઈશ. સ્વર્ગમાં જે ઇન્દ્ર છે તેઓ પણ દૈત્યોથી પરાસ્ત થવાના કારણે દુર્બળ જ રહે છે. તેથી તેમનો વધ કરીને હું મહેન્દ્ર થઈ જઈશ. ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થઈને હું સૂર્યને રાજ્ય ક્ષમતાથી ગ્રસ્ત થયેલા પોતાના જ પૂર્વ પુરુષ ચંદ્રમાને તથા વાયુ, કુબેર અને યમને પણ અવશ્ય જીતી લઈશ. તેથી તમે તુરત જ નંદના વ્રજમાં જાઓ અને નંદનંદન શ્રીકૃષ્ણ તથા તેના બળવાન ભાઈઓ બળરામને હમણાં જ બોલાવી લાવો. કંસની વાત સાંભળી સત્યકે હિતકર, સત્ય, નીતિનું સારભૂત, ઉત્તમ તથા સમયોચિત વચન કહ્યા. સત્યક બોલ્યા, મહાભાગ, તમે નંદનંદનના અભિષ્ટ સ્થાનમાં અક્રૂર, ઉદ્ધવ અથવા વસુદેવજીને મોકલો. સત્યકની વાત સાંભળી તે જ સભામાં સ્વર્ણ સિંહાસન પર બેઠેલા વસુદેવજીએ તેને કહ્યું. રાજેન્દ્ર, કંસ બોલ્યા, મારા પ્રિય બંધુ વસુદેવજી, તમે નીતિશાસ્ત્રના તત્વજ્ઞ અને ઉપાય શોધી કાઢવામાં ચતુર છો. તેથી નંદ વ્રજમાં તમારા પુત્રના ઘરે તમે જ જાઓ. વૃષભાનુ, નંદરાય, બળરામ, નંદનંદન શ્રીકૃષ્ણ તથા સમસ્ત ગોકુળ નિવાસીઓને યજ્ઞમાં અહીં શીઘ્ર બોલાવી લાવો. મારા સેવકો સમસ્ત રાજાઓ તથા મુનિઓને આમંત્રણ આપવા માટે 4 દિશામાં જાય. બ્રહ્મન રાજાની વાત સાંભળીને વસુદેવજીના કંઠ તાળું અને હોઠ સુકાઈ ગયા. તેઓ વ્યથિત હૃદયે બોલ્યા કે વસુદેવજીએ કહ્યું કે રાજેન્દ્ર, આ કાર્યને માટે આ સમયે નંદ વ્રજમાં મારું જવું ઉચિત નથી થાય. મુજ વસુદેવના પુત્ર અથવા નંદનંદને આ યજ્ઞમાં સમાચાર હું આપું અને મારી સાથે બોલાવી લાવું, આ કોઈ દ્રષ્ટિએ ઉચિત નથી. જો તમારા યજ્ઞમાં નંદપુત્રનું આગમન થયું તો અવશ્ય તમારી સાથે તેનો વિરોધ થશે. તેથી હું તે બાળકને બોલાવીને અહીં યુદ્ધ કરાવડાવું, આ મારી દ્રષ્ટિમાં શ્રેયસ્કર નથી. આમાં તે બાળકનું અને તમારું પણ નુકસાન થઈ શકે છે. જો તે બાળક મરાઈ ગયો તો લોકો કહેશે કે પિતાએ સાથે લઈ જઈને શ્રીકૃષ્ણને મરાવી નાખ્યો, અને જો તમને કંઈ થયું તો લોકો કહેશે કે વસુદેવે પોતાના પુત્ર દ્વારા રાજાને મરાવી નાખ્યો. 2 માંથી એકનું મૃત્યુ થશે, આ નિશ્ચિત છે. આ સિવાય બીજા પણ ઘણા શૂરવીરો ધરાશાયી થશે, કેમ કે યુદ્ધ કદી આપત્તિ રોહિત હોતું નથી. મુનિ વસુદેવજીની આ વાત સાંભળીને રાજેન્દ્ર કંસની આંખો રોષથી લાલ થઈ ગઈ. તે તલવાર લઈને તેમને મારી નાખવા માટે આગળ વધ્યા. આ જોઈને અત્યંત બળવાન ઉગ્રસેને હાય હાય કરીને પોતાના પુત્ર મહારાજ કંસને તત્કાળ રોકી દીધા. રોષથી ભરેલા વાસુદેવ પોતાના આસન પરથી ઉઠીને ઘેર ચાલ્યા ગયા. ત્યારે રાજા કંસને અક્રૂરને નંદવ્રજમાં જવા માટે કહ્યું અને તુરત જ બધી દિશામાં દૂત મોકલ્યા. કંસનું નિમંત્રણ મળતા સમસ્ત મુનિ અને રાજાઓ આવશ્યક પદાર્થો સાથે ત્યાં આવ્યા. સમસ્ત દિક્પાલ, દેવતા, તપસ્વી, બ્રાહ્મણ, સનકાદિ મુનિ
પુલત્ય, ભૃગુ, પ્રચેતા, જાબાલી અને માર્કંડેય વગેરે અનેક ઋષિઓ પોતાના શિષ્યો સહિત પધાર્યા. અમે બંને ભાઈ નર અને નારાયણ પણ ત્યાં ગયા. રાજાઓમાં જરાસંઘ, દંતવક્ત્ર, દ્રવિડ, નરેશ, દાંભિક, શિશુપાલ, ભીષ્મક, ભગદત્ત, મુદ્ગલ, ધૃતરાષ્ટ્ર, ધૂમકેતુ, ધૂમકેશ, સંબર, શલ્ય, સત્રાજીત, શંકુ તથા અન્યાન્ય મહાબળી નરેશ આવ્યા હતા. તેમના સિવાય ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, મહાબળી, અશ્વત્થામા, ભૂરિશ્રવા, શાલ્વ, કૈકેયી તથા કૌશલ પણ પધાર્યા હતા. મહારાજ કંસે બધાની સાથે યથોચિત વાત કરી અને પુરોહિત સત્યકે યજ્ઞના દિવસે શુભ કર્મનો આરંભ કર્યો. ત્યાર પછી આવે છે ભગવત દર્શનની સંભાવનાથી અક્રૂરનો હર્ષોલ્લાસ અને પ્રેમાવેશનું વર્ણન. શ્રી નારાયણ કહે છે કે નારદ કંસની વાત સાંભળીને ધર્માત્માઓમાં શ્રેષ્ઠ શાંત સ્વરૂપ અક્રૂરના મનમાં બહુ આનંદ થયો. તેમણે શાંત સ્વભાવના ઉદ્ધવને કહ્યું. અક્રૂરે કહ્યું કે ઉદ્ધવ, આજ રાત્રિનું પ્રભાત બહુ સુંદર થયું. આજે મારા માટે શુભ દિવસ પ્રાપ્ત થયો. મારા પર દેવતા, બ્રાહ્મણ અને ગુરુ અવશ્ય સંતુષ્ટ છે. કરોડો જન્મના પુણ્ય આજે સ્વયં મને ફળ આપવા ઉપસ્થિત છે. મારું જે શુભાશુભ કર્મ હતું તે બધું મારા માટે સુખદ થઈ ગયું. કર્મથી બંધાયેલા મારા બંધન આજે કપાઈ ગયા. હું સંસારરૂપી કારાગારથી મુક્ત થઈને શ્રીહરિના ધામમાં જઈ રહ્યો છું. વિદ્વાન કંસે આજે રોષવશ મને મિત્રાર્થી બનાવી દીધો. આ નરદેવનો ક્રોધ મારા માટે વરદાન બની ગયો. અત્યારે વ્રજરાજને લેવા માટે હું વ્રજમાં જઈશ અને ત્યાં ભોગ તથા મોક્ષ પ્રદાન કરનારા પરમ પૂજ્ય પરમાત્મા શ્રીકૃષ્ણના દર્શન કરીશ. નવીન મેઘ જેવી શ્યામકાંતિ, નીલકમળ જેવા નેત્ર તથા પીળું પીતાંબર ધારણ કરનારા તે ભગવાન યા તો વ્રજની ધૂળથી ખડાયેલા હશે અથવા ચંદનના લેપથી લિપ્ત હશે અથવા તેમના અંગોમાં નવનીત લાગેલું હશે અને તેઓ મુસ્કાઈ રહ્યા હશે. આવી ઝંખના હું દર્શન કરીશ. વિનોદના માટે હું મુરલી વગાડતા અથવા આમ તેમ ટોળે ટોળા ગાયો ચરાવતા અથવા ક્યાંક બેઠેલા, ચાલતા ફરતા અથવા સૂતેલા તે મનોહર નંદનંદનને હું જોઈશ. આ નિશ્ચિત છે. શુભ વેળામાં આજે ભગવાન સારી રીતે દર્શન કરીને સુખ મળશે તેની સામે રાજાના આદેશનું શું મહત્વ? બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે જેમના ચરણકમળોનું નિરંતર ધ્યાન કરે છે તથા અનંત વિગ્રહ ભગવાન અનંત પણ જેમનો અંત જાણતા નથી, દેવતા અને સંત પણ જેમના પ્રભાવને સદા સમજી શકતા નથી, જેમની સ્તુતિ કરવામાં દેવી સરસ્વતી પણ ભયભીત અને જળવત થઈ જાય છે, જેમની સેવા માટે મહાલક્ષ્મીને પણ દાસી નિયુક્ત કર્યા છે તથા જેમના ચરણકમળોથી તે સત્વરૂપિણી ગંગાનો પ્રાદુર્ભાવ થયો છે, જે ત્રણેય લોકોથી ઉત્કૃષ્ટ, જન્મ, મૃત્યુ અને જરારૂપી વ્યાધિને હરી લેનારા અને દર્શન અને સ્પર્શ માત્રથી મનુષ્યના સમસ્ત પતકોને નષ્ટ કરી દેનારા છે. ત્રૈલોક્યજનની મૂળ પ્રકૃતિ ઈશ્વરી તથા દુર્ગાતિનાશિની દેવી દુર્ગા પણ જેમના ચરણકમળોનું ધ્યાન કરે છે, જે સ્થૂળથી પણ સ્થૂળતર મહાવિષ્ણુ કે જેમના રોમકૂપમાં અસંખ્ય વિચિત્ર બ્રહ્માંડ વિદ્યમાન છે, તેઓ પણ જે સર્વેશ્વરના 16મા અંશરૂપ છે, તે માયા માનવ રૂપધારી શ્રીકૃષ્ણને જોવા માટે હું વ્રજમાં જાઉં છું. બંધુ ઉદ્ધવ, તે નંદનંદન સર્વરૂપ, સર્વના અંતરાત્મા, સર્વજ્ઞ, પ્રકૃતિથી પર બ્રહ્મજ્યોતિ સ્વરૂપ ભક્તો પર અનુગ્રહ કરવા માટે દિવ્ય વિગ્રહ ધારણ કરવાવાળા નિર્ગુણ, નિરી, નિરાનંદ, શાનંદ, નિરાશ્રય અને પરમ આનંદ સ્વરૂપ છે. તે જ સ્વેચ્છામયી સૌથી પર વિરાજમાન સર્વના સનાતન બીજરૂપ બાલમુકુંદનું યોગીઓ નિરંતર ધ્યાન કરે છે. પ્રથમ પદ્મકલ્પમાં કમળજન્મા બ્રહ્માજીએ કમળ પર બેસીને 1000 મન્વંતરો સુધી શ્રીકૃષ્ણના દર્શન માટે તપસ્યા કરી હતી. તે દિવસોમાં સર્વથા ઉપવાસના કારણે તેમનું પીઠ સાથે ચોંટી ગયું હતું. 1000 મન્વંતર પૂરા થયા પછી તેમને આદેશ મળ્યો કે ફરી તપસ્યા કરો ત્યારે મને જોઈ શકશો. તેમના આ શબ્દ માત્ર એકવાર સંભળાય એટલી દીર્ઘ તપસ્યા કરવા છતાં પણ તેઓ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી ન શક્યા. પછી તેમણે ફરી એટલા જ સમય સુધી તપશ્ચર્યા કરી શ્રીહરિના દર્શન અને વરદાન મેળવ્યા. ઉદ્ધવ, અથવા આવા પરમેશ્વરને આજે હું મારી આંખોથી જોઈશ. પૂર્વકાળમાં ભગવાન શંકરે બ્રહ્માજીના આયુષ્ય સુધી તપ કર્યું ત્યારે જ્યોતિર્મંડળના વચ્ચે ગોલોકમાં પરમાત્મા શ્રીકૃષ્ણના તેમને દર્શન થયા. શ્રીકૃષ્ણ સર્વ તત્વરૂપ અને સંપૂર્ણ સિદ્ધિઓથી સંપન્ન છે. તે સર્વના પોતાના તથા સર્વશ્રેષ્ઠ પરમ તત્વ છે. ભગવાન શિવે તેમના ચરણકમળોની નિર્મળ ભક્તિ પ્રાપ્ત કરી. ઉદ્ધવ, જે ભક્ત વત્સલે પોતાના ભક્ત શિવને પોતાના જેવા જ બનાવી દીધા તેવા પ્રભાવશાળી તે પરમેશ્વરના આજે હું દર્શન કરીશ. જેટલા સમયમાં સહસ્ર ઇન્દ્રનું પતન થઈ જાય છે તેટલા સમય સુધી નિરાહાર રહીને કૃશોદર થયેલા ભગવાન અનંતને તે પરમાત્માની પ્રસન્નતાના માટે ભક્તિભાવથી તપસ્યા કરી ત્યારે તેમણે તે અનંત દેવને પોતાના જેવું જ્ઞાન પ્રદાન કર્યું. ઉદ્ધવ, તે જ પરમેશ્વરના આજે હું દર્શન કરીશ. ઉદ્ધવજી, 28 ઇન્દ્રોનું પતન થઈ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ રાત્રિ થાય છે. આ જ ક્રમથી 30 દિવસનો માસ અને 12 મહિનાનું વર્ષ માનીને 100 વર્ષ પૂરા થયા પછી બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે. અહો, આવા
નું પતન જેમના એક નિમેષમાં થઈ જાય છે તે પરમાત્માને આજે હું જોઈશ. ભાઈ ઉદ્ધવ, જેમ પૃથ્વીના રજકણોની ગણતરી થઈ શકતી નથી તે જ પ્રમાણે બ્રહ્મા અને બ્રહ્માંડોની ગણના કરવી પણ અસંભવ છે. તે અખિલ બ્રહ્માંડોના આધાર છે, મહાવિરાટ છે, જે શ્રીકૃષ્ણના 16મા અંશાંશ માત્ર છે. પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓ, મુનિ, મનુ, સિદ્ધ તથા માનવ વગેરે ચરાચર પ્રાણી વાસ કરે છે. બ્રહ્માંડોના આધારભૂત તે મહાવિરાટ પણ જેમનો 16મો અંશ છે અને જેમની લીલા માત્રથી આવિર્ભૂત અને તિરોભૂત થાય છે એવા સર્વશાસક પરમેશ્વરના હું આજે દર્શન કરીશ. આમ કહીને અક્રૂરજી પ્રેમના અતિરેકથી મૂર્છિત થઈ ગયા. તેમના બધા અંગોમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ નેત્રોથી આંસુ વહાવતા રહીને ભગવત ચરણારવિંદોનું ધ્યાન કરવા લાગ્યા. તેમનું હૃદય ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયું. તેઓ પરમાત્મા શ્રીકૃષ્ણના ચરણ કમળોના સ્મરણ કરતા રહીને ભાવના દ્વારા તેમની પરિક્રમા કરવા લાગ્યા. ઉદ્ધવે અક્રૂરને હૃદયે લગાવી લીધા અને વારંવાર તેમની પ્રશંસા કરી. ત્યાર પછી ઉદ્ધવજી પણ તુરત પોતાના ઘરે ચાલ્યા ગયા.